વાવ થરાદના દિયોદરમાં રાજકીય ડ્રામા વચ્ચે હવે ફરી ચૂંટણી યોજાશે। આજે તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાશે। આજે સવારે 11 વાગે તાલુકા પંચાયત માટે ચૂંટણી યોજાશે। ચૂંટણીને લઈને તાલુકા પંચાયતમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે। રાજકીય ગરમાવા વચ્ચે આજે દિયોદરમાં સત્તાનો નિર્ણય થશે। દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણીના પરિણામો પર સૌ કોઈની નજર રહેલી છે। અગાઉ 2 વખત આ તાલુકા પંચાયતની ચૂંટણી છે તે રદ થઈ હતી અને હવે ફરી આ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે અને જેને લઈને હવે તમામ લોકોની નજર અહીંયા છે। દિયોદરમાં વિવાદ સર્જાયા અને પછી આજે હવે ચૂંટણી તાલુકા પંચાયતમાં ચૂંટણી યોજાશે। અગાઉ 2 વખત તાલુકા પંચાયતની આ ચૂંટણી રદ થઈ ચૂકી છે। પ્રમુખ પ્રમુખ પદ માટેની આ ચૂંટણી છે તે આજે યોજાઈ છે। રાજકીય ડ્રામા અને ફરી એક વખત આ ચૂંટણીનું આયોજન થયું છે। બંદોબસ્ત સાથે આ ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે। સંવાદદાતા વશરામ ફોન લાઈન પર જોડાયા છે। વશરામ, દિયોદરમાં રાજકીય ડ્રામા અને હવે ફરી ચૂંટણીનું આયોજન, શું વિગત? જી જણાવી દઉં કે દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણીમાં આજે ચૂંટણી યોજાનાર છે। 2 વખત મુલતવી રહેલી ચૂંટણીને આજે આયોજન કરવામાં આવ્યું છે। તાલુકા પંચાયત ખાતે હાલ ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। કોંગ્રેસ પાસે 12 અને ભાજપ પાસે 10 સભ્યો છે। જોકે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી પર સમગ્ર પંથકની નજર રહેલી છે। જી બિલકુલ વશરામ, જાણકારી બદલ આપનો આભાર।